ગુજરાત રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાખી વર્દી ઉપર દાગ લાગે તેવું વધુ એક કૃત્ય બહાર આવ્યું છે। વાત કરીએ આપણે ખેડા જિલ્લાની। ખેડા જિલ્લામાં કોઈ સામાન્ય નાગરિકની જેમ 3 પોલીસ અધિકારીઓ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી। ત્યારબાદ અંદરો અંદર જ્ઞાતિ જાતિ મામલે ઝઘડો થતા બોલાચાલી થયા બાદ તે બોલાચાલી હાથાપાઈ સુધી પહોંચી ગઈ। ગુનાહિત પ્રવૃત્તિ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગુજરાત પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવતો હોય છે। આવો જ એક વિડીયો ખેડા જિલ્લાનો વાયરલ થયો છે, જેમાં 3 પોલીસ સ્ટેશનના 3 પીઆઈ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવતી હોય છે। દારૂની મહેફિલ દરમિયાન એકબીજાને ગાળામગાળી તેમજ વિભત્સ શબ્દ પણ વાપરવામાં આવ્યા છે। હાથાપાઈ સુધી આવી ગયા છે, બોલાચાલી કરી રહ્યા છે। તેમ છતાં સમગ્ર મામલો એસપી ને જાણ થતાની સાથે જ એસપી દ્વારા માત્ર ને માત્ર તેઓની બદલી કરવામાં આવે છે। સમગ્ર મામલાની હકીકત જણાવીએ તો નડિયાદ ટાઉનની અંદર ફરજ બજાવતા હરપાલ ચૌહાણ, નડિયાદ પશ્ચિમની અંદર ફરજ બજાવતા યશવંત ચૌહાણ તેમજ વડતાલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ કક્ષાએ ફરજ બજાવતા આરકે પરમાર, આ 3 દ્વારા પ્રાઇવેટ જગ્યાઓ પર દારૂની મહેફિલ માણવામાં આવી હતી। મહેફિલ દરમિયાન બોલાચાલી થઈ, જ્ઞાતિ જાતિ બાબતે તેઓને અંદર બોલાચાલી થતા બાદ હાથાપાઈ સુધી પહોંચી જાય છે। અને આવો એક વિડીયો સૌ પ્રથમવાર પોલીસ બેડાના અંદર વાયરલ થાય છે। ત્યારબાદ ધીરે ધીરે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આવે છે અને આ વિડીયોની ગંભીરતા ની જાણ એસપી દ્વારા કરવામાં આવે છે। એસપી ને સમગ્ર મામલો જાણ થતાની સાથે જ એસપી દ્વારા તાત્કાલિક ધોરણે 3 પીઆઈ ની બદલી કરવામાં આવે છે। પરંતુ સવાલ અહીંયા ઉભો એ થાય છે કે શા માટે માત્ર બદલી જ કરવામાં આવે છે? વિડીયોમાં જે રીતના દેખવા મળે છે તે મુજબ દારૂની બોટલ પડી રહી છે, દારૂની બોટલ સાથે 3-4 ગ્લાસ છે, હાથાપાઈ કરી રહ્યા છે અને એક પોલીસ અધિકારી દ્વારા જ્યારે આવું કૃત્યનો વિડીયો વાયરલ થાય ત્યારે શા માટે તે પોલીસ અધિકારી ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી? શા માટે તે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી? માત્ર ને માત્ર 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓને એકબીજા પોલીસ સ્ટેશનની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા। 3 પોલીસ અધિકારીઓ પૈકી 2 પોલીસ અધિકારીઓને માત્ર લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા અને એક પોલીસ અધિકારી જે આરકે પરમાર છે તેઓને વડતાલ પોલીસ સ્ટેશનથી ટ્રાન્સફર કરીને નડિયાદ ટાઉન ખાતે મોકલી આપવામાં આવ્યા। આ સમગ્ર મામલાની જાણ થતાની સાથે જ ન્યૂઝ ઇન્સાઇટની ટીમ દ્વારા જ્યારે એસપી ને ટેલિફોનિક ટોક દ્વારા તેઓને પૂછવામાં આવ્યું કે આ વિડીયો સાચો છે કે ખોટો તેમજ અધિકારીઓ ઉપર શું એક્શન લેવામાં આવ્યા, તે બાબતે તેઓએ શું જણાવ્યું એ પણ અમે આપને જણાવીએ। એટલે સર મારે એટલું જાણવું હતું કે 3 પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એનો દારૂની મહેફિલ મારતો જે વિડીયો વાયરલ થયો હશે, તમને ખ્યાલ હશે? હા, તો એ સાચો છે ખોટો છે? હવે એ બાબતની પ્રાથમિક તપાસ આવી છે। તાત્કાલિક પીઆઈઓને લીવ રિઝર્વમાં મૂકી અને જે ગંભીર આક્ષેપો છે એટલે વિડીયોની જે ઘટના છે ને એ બાબતની ડીવાયએસપી નડિયાદ જે છે વાજપેયી એમને તાત્કાલિક ઇન્કવાયરી કરી અને રિપોર્ટ આપવા કીધું છે કે જેથી કરીને આગળના જે લીગલ એક્શન લઈ શકાતા હોય તો એ લઈ શકાય એટલા માટે। ગુજરાત રાજ્ય હજી પણ ગાંધીનું જ ગુજરાત છે સાહેબ। આ ગાંધીના ગુજરાતમાં હજી પણ પ્રોહિબિશન એક્ટિવિટીઝ પ્રતિબંધિત છે। ડ્રાય સ્ટેટની અંદર ખેડા જિલ્લાના 3 પોલીસ અધિકારીઓ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે। દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થાય છે, તે વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે દારૂની બોટલ ત્યાં ગાડી રાખેલી છે। 3 અધિકારીઓ દ્વારા પીને ટૂલ થઈને બોલાચાલી કરવામાં આવી રહી છે, વિભત્સ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આવો વિડીયો વાયરલ થતાની સાથે જ એસપી દ્વારા માત્ર આંતરિક બદલી કરવામાં આવી રહી છે, સજાના ભાગરૂપે તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા નથી।
2 અધિકારીઓને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા, એક અધિકારીને વડતાલ પોલીસ સ્ટેશનથી લઈને નડિયાદ ટાઉન ખાતે મોકલવામાં આવ્યા. ત્યાં ડ્રાય સ્ટેટની અંદર કોઈ પણનો વિડીયો વાયરલ થાય તો તેઓના વિરુદ્ધમાં પ્રોહિબિશન નો ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. તેઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવતા હોય છે. પરંતુ ના, આ તો પોલીસ અધિકારીઓ છે, એ પણ ખેડા જિલ્લાના. તો શું પોલીસ અધિકારીઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે? શા માટે દારૂ પીધેલી હાલતમાં પોલીસ અધિકારીઓના વિડીયો વાયરલ થાય તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવતા નથી? શા માટે તેઓના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવતો નથી? આવા વિડીયોને જોતા તેમજ તેઓને માત્ર આંતરિક બદલી જતા એવું લાગી રહ્યું છે કે શું પોલીસ અધિકારીઓને દારૂની મહેફિલ માણવાની છૂટ આપવામાં આવેલી છે? ખેર, અત્યારે હાલ જે રીતના ખેડા જિલ્લાના એસપી સાથે વાત થઈ તે મુજબ તેઓએ જણાવ્યું હતું કે 3 અધિકારીઓ વિરુદ્ધમાં ખાતાકીય ઇન્કવાયરી બેસવામાં આવેલી છે, તેમજ જે રીતના વિડીયોની છે તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓના ઉપર ગુનો દાખલ કરવો કે નહીં તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ઇનસાઇડ.